Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના પ્રતાપ મરઘાની શ્રીજીની આગમન યાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી. વડોદરામાં આજે પ્રતાપ મરઘાની શ્રીજીની આગમન યાત્રા ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે નીકળી હતી. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં શ્રીજીના નાદથી માહોલ ભક્તિમય બની ગયો હતો. ઢોલ નગારા અને ભજન કીર્તન સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. યાત્રાનું વિવિધ સ્થળોએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને લોકોએ આરતી કરીને શ્રીજીના દર્શન કર્યા હતા. આ આગમન યાત્રાના કારણે શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ્સ અહમદ પઠાણ, વડોદરા, ગુજરાત. प्रताप मरघानी આજ રોજ પ્રતાપ મરઘાની કોટ સાર્વજનિક ગણેશોત્સવની આગમન યાત્રા 22 ઓગસ્ટને રોજ નીકળી છે. ખૂબ મોટી સંખ્યાની અંદર ભાવિક ભક્તો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને અમારા પાણીગેટ વિસ્તારના ભોલુબાપુ જૂનીગઢી દરગાહવાળા અને સાથે અમારા મુસ્લિમ બિરાદરો એ દર વર્ષે અહીંયા ગાડી પ્રતાપ મરઘાની કોટ સાર્વજનિક ગણેશોત્સવના ગણેશજીનું સ્વાગત કરે છે. આજ આપણા ભારતનો રંગ છે, આજ આપણા ભારતનો મિજાજ છે. હિન્દુ મુસ્લિમ એકતાની ખૂબ મોટી અહીંયા આગળ આજે આ લોકોએ સાચવી રાખ્યું છે. તમામ ધર્મોના ઉત્સવોની અંદર એ લોકોને સાથે રહી એ લોકોને મદદરૂપ થાય છે. એ બદલ અહીંના પાણીગેટ વિસ્તારના તમામ મુસ્લિમ બિરાદરોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. વડોદરાના નગરજનોનો શું મેસેજ આપશો? વડોદરાના નગરજનોને આપણો ઉત્સવ આવ્યો છે અને આપણે બીજા લોકોને તકલીફ ન કરીએ એવી સર્વેને અપીલ કરીએ છીએ અને સાથે આપણા સનાતન હિન્દુ ધર્મના કોઈ બી તહેવારોની અંદર આપણે નશો કરીને ન જોડાઈએ એવી સર્વેને વિનંતી કરીએ છીએ. જી ભોલુ બાપુ, આજે પ્રતાપ મરઘાના ગણેશજીની આગમન યાત્રા નીકળી છે, તમારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, શું કહેશો? આજે પ્રતાપ મરઘાના ગણપતિ જે સરદાર એસ્ટેટની પાસેથી આજે સ્થળ પર જવાના છે અને એ જગ્યા પર પાણીગેટ દરવાજાની પાસે જે ઘણા સમયથી મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા મસ્તાન બાવા દરગાહ કમિટીના સભ્યો સાથે જય ઠાકોર અને એમની ટીમનું શાલ અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે અને એક ખૂબ અમારા સંસ્કારી નગરી વડોદરા શહેરમાં એક ભાઈચારા, કોમી એકતા અને સાથે આ પ્રતાપ મરઘાની ગણેશજીની સવારી પસાર થાય છે પાણીગેટથી માંડવી થઈને. તો સ્વાગત કરવામાં આવ્યું છે તમારા દ્વારા, કેટલા વર્ષોથી સ્વાગત કરો છો? હા, અમે ઘણા વર્ષોથી સ્વાગત કરીએ છીએ અને જય ઠાકોર જે છે એ તો હિન્દુ મુસ્લિમ બધાની સાથે એમનું ખૂબ સરસ પ્રેમ ભાવ છે અને એમની જે યાત્રા છે એની અંદર પણ ઘણા એમના જે દોસ્ત બ્રાધર છે એ લોકો પણ એમની સાથે મળવા આવે છે અને ખૂબ કોમી એકતા ભાઈચારામાં આ પસાર થાય છે યાત્રા. આજે પ્રતાપ મરઘાની કોટના ગણપતિનું આગમન થઈ રહ્યું છે વડોદરા શહેરમાં. મસ્તાન બાવા દરગાહ કમિટી દર વર્ષની જેમ આજે બી અહીંયા આગળ પ્રતાપ મરઘાના કોટના ગણપતિ અને તેના મંડળનું સ્વાગત કરવા હાજર છે અને આવનારા સમયમાં બી આવી રીતે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ મસ્તાન બાવા દરગાહ કમિટી આગળ જતા બી પહોંચાડશે. If you like this video, then like, share and subscribe to Mirror Now.